જોઈએ. આ બાળપણની ભક્તિ, યુવાનોની ભક્તિ કેવી છે? તો કે યુવાનીની ભક્તિ થોડીક સંયમિત ભક્તિ છે. એટલે યુવાન અવસ્થામાં થોડા વ્રત અને થોડા ટેક અને નિયમ રાખવા. આ યુવાનીમાં એ પાડી શકાય. વ્રત પણ થઈ શકે અને નિયમો પણ યુવાનીમાં પાડી શકાય. અને અમારે મૂળદાસ બાપુ એમ કહે છે કે જીવનની અંદર એક નિયમ તો હોવો જોઈએ અને હોવો જોઈએ. પછી કોઈ પણ એક નિયમ તમને અનુકૂળ આવે એવો નિયમ રાખો, પણ જીવનમાં એક નિયમ તો હંમેશા રાખજો ને રાખજો. કારણ જીવનમાં રાખેલો નિયમ એ જીવને બાંધવાનું કામ કરે છે. જેમ કોઈ ઢોર હોય, કોઈ પશુ હોય, એને ખીલો એ બાંધવાનું કામ કરે છે, એમ આપણું મન જે છે એ મનને બાંધવાનું કામ એ નિયમ કરે છે. એટલે એક નિયમ તો કમસે કમ હોવો જોઈએ કે સવારમાં ઉઠીને અમે ભગવાનનો 2 માળા કરશું, પ્રભુનું નામ લેશું, એની સેવા કરશું, અથવા તો અમારા પરિવાર વિશે, અથવા તો અમારા પાડોશી વિશે, અથવા તો અમારી જ્ઞાતિ વિશે અમારા મનમાં અમે સારો વિચાર કરશું. સારો વિચાર કરવો ને એ નિયમ છે. બીજાનું આપણે કલ્યાણ ઈચ્છીએ, બીજાનું હિત થાય, બીજાનું મંગલ થાય એવો વિચાર કરવો ને એ પણ એક ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો નિયમ છે. અને એટલે આ દેશની ઋષિ પરંપરાએ એવી પ્રાર્થના કરી છે. આ દેશની ઋષિ પરંપરા કહે છે, સર્વભવન્તુ સુખિનઃ સર્વસંતો નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાવેત. સર્વભવન્તુ સુખિનઃ સર્વસંતો નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાવેત. આ દેશની ઋષિ પરંપરાએ, આ દેશની સંત પરંપરાએ પ્રાર્થના કરી છે, સર્વભવન્તુ સુખિનઃ, બધાનું કલ્યાણ થાય. જેમની શતાબ્દી ચાલી રહી છે એવી આ દેશની એક મહાવિભૂતિ, જેણે સનાતન ધર્મની ખૂબ સેવા કરી છે, એવા પ્રમુખ સ્વામી બાપાની એક તસવીર મને બહુ ગમે. 2 હાથ આમ હોય, હસતો ચહેરો, અને નીચે સુંદર મજાનું એક સૂત્ર લખ્યું હોય, ભગવાન સૌનું ભલું કરે. આ સમસ્ત શાસ્ત્રોનો સાર છે મેરી ભાઈ. એવું આમ હસતો ચહેરો બાપાનો, અને સૂત્ર લખ્યું હોય, ભગવાન સૌનું ભલું કરે. મેરી ભાઈ બહેન, આવો સુંદર મજાનો ભાવ પૂજ્ય બાપાના હૃદયનો, ભગવાન સૌનું ભલું કરે. આ સદવિચાર સવારમાં હૃદયમાં આવે ને તો પણ યાદ રાખજો, આપણું મન છે ને એ નકારાત્મક વિચારો નહીં કરે, નેગેટિવ વિચારો નહીં કરે. આપણું મન પોઝિટિવ થિંકિંગ કરશે, સકારાત્મક વિચાર તરફ આપણું મન જશે. જો આપણા મનમાં પહેલો વિચાર જાગશે કે સમસ્ત જગતનું કલ્યાણ થાઓ, બધાનું કલ્યાણ થાઓ, એટલે આપણી ઋષિ પરંપરાએ પ્રાર્થના કરી છે. તો મેરે ભાઈ બહેન, યુવાનીની અવસ્થા કેવી છે? તો થોડાક ટેક રાખવા, થોડાક નિયમ રાખવા, અને ભગવાનમાં થોડું મનને સ્થિર કરવું. આપણને એમ છે કે આ જગત સત્ય લાગે છે, પણ અંતે ખબર પડે છે કે આ જગત સત્ય નથી, જગદીશ સત્ય છે, પરબ્રહ્મ સત્ય છે. મેરે ભાઈ બહેન, એટલે યુવાન અવસ્થામાં ભગવાનનું થોડું ભજન, થોડા વ્રત, જપ, તપ, ટેક, નિયમ કરવા, અને પછી વૃદ્ધાવસ્થા જ્યારે આવે ત્યારે મન, બુદ્ધિ અને ચિત્તમાં કેવલ અને કેવલ ભગવાન જ હોવો જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે કે મન, બુદ્ધિ ને ચિત્ત બધી જ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈ જાય છે.
વૃદ્ધાવસ્થામાં પછી ચિંતા નથી હોતી. પછી આપણે બધું પકડી રાખીએ તો એક વાત જુદી છે. ઘરમાં વહુ આવે અને બધા વ્યવહારો સંભાળતા થઈ જાય, રસોડું સંભાળતા થઈ જાય, અતિથિઓનો સત્કાર કરતા થઈ જાય, અને પછી જો સાસુ રસોડું પકડી રાખે તો એ સાસુની ભૂલ છે, એમાં વહુની ભૂલ નથી. એ ભૂલ સાસુની છે. પછી રસોડું પકડી ન રખાય, પછી એને છૂટો દોર દે દે કે હવે નાના તમે બરાબર છો. અને જો ક્યાંક ભૂલ થાય તો થોડોક ટકોરો મારી દેવો, અને વહુએ એમ ન માનવું કે મારી હાહુ ટકોરા મારે છે. મેં તમને કાલે કહ્યું એમ માનવું કે એ આમની મૂર્તિનું ઘડતર કરે છે, અને પ્રેમથી વડીલોની વાતને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી લેવો. પછી પણ છતાંય આ બધું જ વ્યવહાર સંભાળતા થઈ જાય, અને તોય પછી આપણે વારંવાર રહોડામાં ઊભા રહીએ, અને આમાં આટલું જ મીઠું નાખજો, ને આમાં આટલું જ આમ કરજો, ને આટલું જ આમ કરજો. તો એ રહોડાને આપણે પકડી રાખ્યું કહેવાય. રહોડાને આપણે પકડી રાખ્યું કહેવાય. રહોડું આપણને નથી પકડતું, આપણે પકડી રાખીએ છીએ. વળી કોઈક કથામાં જાય તો હાલો ને કથામાં કે મારે જવાય ને, મારે ઘરના દીકરાની વહુ છે ને બહુ પણ નથી કાંઈ બહુ, એટલે મારે રહેવું પડે. અને કોઈક દીક રેઠા મૂકો તો ખબર પડે ને એનામાં કેટલું છે. એ તત્વ જે કાંઈ હોય એ તો ક્યારેક એના ઉપર ભરોસો મૂકીએ ત્યારે ખબર પડે. દીકરાઓ કમાતા ધમાતા થઈ જાય, તમારી પેઢી, તમારો વેપાર, તમારી વ્યવસ્થા અને તમારા સૌ સંબંધોને સંભાળતા જ્યારે દીકરા થઈ જાય, પછી માવતરે ધીરે ધીરે મનને ઉઠાવી અને મનને પ્રભુમાં સ્થિર કરી દેવું છે. પછી ક્યાં સુધી તારું મારું કર્યા કરશ, ક્યાં સુધી? પછી મનને સ્થિર કરી લેવું બા, પછી મનને ભગવાનમાં લગાવી દેવું. કારણ વૃદ્ધાવસ્થા એવી છે કે ક્યારે એનું તેડું આવશે. અમારા વિદ્વાનો કહે છે બા, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે, અને ખબર નથી ક્યારે આવશે. એટલે વૃદ્ધાવસ્થા એ એક મહાયાત્રાની તૈયારી માટે થઈને જીવે સાવધાન રહેવું છે. એટલે વૃદ્ધાવસ્થામાં મન, બુદ્ધિ અને ચિત્તથી આ જીવે ભગવાનનું સ્મરણ કરે. વૃદ્ધાવસ્થામાં પછી બીજી બહુ ચિંતા ઉપાધિ કાંઈ ન કરાય. હશે બાપ હશે. છોકરા સંભાળતા થઈ ગયા પછી હવે આપણે માયા મૂકી દીધી છે. હાહુ એ કહેવું જોઈએ કે હવે ઘરમાં વહુ આવ્યા છે, એ અમારા દીકરી શરીખા છે, ઘરની વ્યવસ્થા સંભાળી લીધી છે, બસ હવે અમારું મન અમે ભગવાનમાં સ્થિર કરીશું. ક્યાં સુધી આ બધું મારું કરીને પકડી રાખશું? ક્યાં સુધી? પછી જ્યારે ટિકિટ કન્ફર્મ થાય ને ત્યારે માણા બહુ ગભરાઈ જાય છે. મારું કરીને પકડી બહુ રાખ્યું હોય ને એ પછી ગભરાઈ બહુ છે. કારણ કે ઓલું ઘડીકમાં છૂટે નહીં. માયા છે ને ઘડીકમાં છૂટતી નથી. અને વળી આ જીવને 84 લાખ ફેરાઓમાં ફરવું પડે છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજ્ય યંતે કલેવરમ. આ જીવ અંત સમયે જેવું સ્મરણ કરતા કરતા પ્રાણને છોડે છે, આ જીવ એવા જન્મ, એવી યોનિને પ્રાપ્ત કરે છે. જેવો વિચાર અંત સમય. એટલે વૃદ્ધાવસ્થાને હાચવી લેવી. અમારા વિદ્વાનો કહે છે, બાળપણમાં બુદ્ધિને હાચવી લેવી, કારણ કે જેવા સંસ્કારો પડ્યા હશે એવા છેટ સુધી રહે. બાળપણમાં બુદ્ધિને સાચવી લેવી. યુવાનીમાં આંખને સાચવી લેવી, કારણ કે આંખ એ બધા જ દોષનું પ્રવેશ દ્વાર છે. આંખ જોવે, અને આંખ જોવે પછી આ આંખ મેરે ભાઈ બહેન આપણા મનને પ્રેરણા કરે, અને એ પ્રમાણે મન આ જીવનને અનુસરે છે. એટલા માટે વિદ્વાનો કહે આંખને સાચવી લેવી. અને યુવાનીમાં જેણે આંખ સાચવી લીધી, અને વૃદ્ધાવસ્થામાં તો કે વૃદ્ધાવસ્થામાં જીભ સાચવી લેવી. બાળપણમાં બુદ્ધિ, કારણ કે જેવા સંસ્કાર પડ્યા એવા છેટ સુધી રહેશે. યુવાનીમાં આંખ સાચવી લેવી, અને વૃદ્ધાવસ્થામાં જીભને સાચવી લેવી. અને જીભને કેવી રીતે સાચવી? તો કે બહુ બોલે ન કરવું, અને બહુ ખાવે ના કરવું. કારણ કે બહુ ખાવ કહેશું તો શરીર બગડશે, અને બહુ બોલ કરશું તો ઘરમાં આપણા છોકરાઓ બગડશે. કારણ કે બહુ બોલ કરીને પછી કે તમે પણ આખો દી પણ હવે શાંતિ રાખો. એટલે જીભને બે રીતે હાચવી લેવી વૃદ્ધાવસ્થામાં. બહુ બોલ પણ ન કરવું, અને બોલવાની ઈચ્છા થાય તો હરિનું નામ બોલવું, પછી બીજું કઈ બોલવું નહીં. મેરે બોલમાં રે રાધે કૃષ્ણ
વિના બીજું બોલ મારે. બોલ 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 મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ બોલ મારે સીતારામ વિના બીજું બોલ. બોલ 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 મારે સીતારામ વિના બીજું બોલ બોલ મારે રાધા કૃષ્ણ વિના બીજું બોલ. બોલ 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 મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ સીતારામ વિના બીજું બોલ. સીતારામ વિના બીજું બોલ. હે સાકર સેલડીનો સ્વાદ તજીને સાકર શિરડીનો સ્વાદ તજીને હે સાકર શિરડીનો સ્વાદ તજીને સાકર શિરડીનો સ્વાદ તજીને કડવો તેલી મૂળો કોળે મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ બોલ મારે રાધા કૃષ્ણ વિના બીજું બોલ. બોલ મારે સીતારામ વિના બીજું બોલ. હે બોલ બોલ મારે વિના બીજું બોલ હે રાધા કૃષ્ણ વિના બીજું બોલ. હે રાધા કૃષ્ણ વિના બીજું બોલ મેરે ભાઈ બહેન, વૃદ્ધાવસ્થામાં સંતો કહે છે જીભને સાચવી લેવી. અને જીભને સાચવવાનો હેતુ છે જેણે જીભ સાચવી લીધો એટલે બહુ બોલ પણ ન કરવું અને બહુ ખાઉં પણ ના કરવું. બ્રેક રાખવી. પછી વૃદ્ધાવસ્થામાં બ્રેક રાખવી, નકર પછી શરીરમાં બ્રેક ન રહે. જો ખાવા પીવામાં, ઊંઘવામાં, આરામમાં બ્રેક ન રાખે. મેરી ભાઈ બહેન, તો વિદ્વાનો કહે છે બાળપણ, યુવાની અને ગઢપણ જીવનની 3 અવસ્થામાં ભગવાનનું ભજન કરી લેવું. અને એટલે ભાગવતમાં 3 મંગલાચરણ છે. આ 3 મંગલાચરણ મને ને તમને બોધ આપે છે કે જીવનની 3 અવસ્થાને સાચવી લેવી. અને પછી વિદ્વાનો કહે છે આ જીવન આખું જોઈએ તો આખું જગત ત્રિસત્યમાં વહેંચાણું છે. મેરી ભાઈ, આખું જગત ત્રિસત્યમાં છે. દેવતાઓ કેટલા? તો કે 3. મુખ્ય દેવતાઓ કેટલા? તો કે 3. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. મુખ્ય દેવીઓ કેટલી? તો કે 3. મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી. મુખ્ય દેવીઓ 3. મેરે ભાઈ બહેન, કાંડા ઉપર ઘડિયાળ તમે ગમે એવડી મોંઘામાં મોંઘી બાંધી હોય પણ એમાં કાંટા કેટલા આવે? 3 જ આવે. સેકન્ડ, મિનિટ અને કલાક. પછી કંઈ 20,000ની ઘડિયાળ બાંધો તો એમાં ચોથો કાંટો સ્પેરમાં ન આવે. કાંટા 3 જ આવે. અને એમાં કાંટા છે એટલે આપણે બીજાને પૂછીએ છીએ કેટલા વાગ્યા. કારણ કે કાંટાની પ્રકૃતિ શું છે? વાગવી. અને એટલે આપણે કોકને ઘડિયાળમાં પૂછીએ કેટલા વાગ્યા. કારણ કે એમાં શું છે? કાંટા છે. અને કાંટાની પ્રકૃતિ એ વાગવાની પ્રકૃતિ છે. અને કાંટા વાગે છે. અને વાગે છે એટલે શું કરે છે? તો કે મને તમને જગાડવાનું કામ કરે. જરાક આમ કંઈક લાગે એટલે આપણે સાવધાન થઈ જાય ને, એમ ઘડિયાળના કાંટા મને ને તમને સાવધાન કરે છે.
એટલે આપણને જગાડવાનું. એટલે ઘડિયાળમાં કાંટા રાખ્યા છે. ત્યાં ફૂલ રાખ્યા હોત તો સુગંધ લેતા લેતા હુતા રહે, ઉઠત નહીં, અને ઓફિસ રહી જાત, ધંધો રહી જાત, નોકરી રહી જાય. પણ કાંટા રાખ્યા છે. શું કામે? તો કે અમુક સમય થાય ત્યારે એ કાંટો આપણને ખૂંચે છે, અને ખૂંચેલો કાંટો મેરે ભાઈ બહેન આપણને વળી પાછો જાગૃત કરે છે. તો સુંદર મજાનું દર્શન આપણને શાસ્ત્રકારો કહી રહ્યા છે. એનો મહિમા આપણી સામે ઋષિઓ ગાઈ રહ્યા છે. તો સુંદર મજાનું દર્શન સંતો ભાવ સાથે એનો આપણી સામે અનુરાગ કહે છે કે બોલે માં રે રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે સીતારામ વિના બીજું બોલ મારે સીતારામ વિના બીજું બોલ હે રાધે શ્યામ વિના બીજું બોલ. હે રાધે શ્યામ વિના બીજું બોલ મેરે ભાઈ બહેન, વૃદ્ધાવસ્થા અને અવસ્થાને સાચવી લેવી, અને બાળપણમાં બુદ્ધિ, યુવાનીમાં આંખ, અને વૃદ્ધાવસ્થામાં જીભને સાચવી લે. 3 દેવતાઓ, 3 દેવીઓ, આ જગત આખું ત્રિસત્યમાં વહેંચાણું છે. મેરી ભાઈ બહેન, શાસ્ત્રકારોએ કહ્યું કે મંત્રમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ મંત્ર કયો? તો કે ઓમ. એકાક્ષરી મંત્ર જે ઓમ છે, કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં અર્જુનની સામે કહ્યું હતું કે હે અર્જુન, ભાગવતમાં પણ બતાવ્યું છે, પોતાની વિરાટ એવા ઐશ્વર્યનું વર્ણન જ્યારે અર્જુનની સામે કર્યું ત્યારે ભગવાને કહ્યું હતું કે સાંભળ હે અર્જુન, મંત્રમાં જે એકાક્ષરી મંત્ર ઓમ છે એ સ્વયં મારું સ્વરૂપ છે. એ સ્વયં મારું સ્વરૂપ છે. એકાક્ષરી મંત્ર ઓમ એ હું છું. આવું ભગવાન બોલ્યા છે ગીતાજી. વનસ્પતિમાં પીપળો ભગવાનનું પોતાનું સ્વરૂપ છે. ઐશ્વર્યનું વર્ણન કરતા ગીતાજીમાં ભગવાન કહે છે, સાંભળ અર્જુન, વનસ્પતિમાં જે પીપળો છે એ સ્વયં મારું સ્વરૂપ છે. આવું ભગવાન બોલ્યા છે. જળ રાશિમાં સમુદ્ર એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. એટલે આપણે દરિયા દેવ કહીએ છીએ, સમુદ્ર નારાયણ કહીએ છીએ. કારણ કે અને તેજમય તત્વમાં સૂર્યનારાયણ ભગવાન કહે કે મારું સ્વરૂપ છે. એટલે આપણે એને પણ નારાયણ કહીએ છીએ. દરિયાને પણ આપણે નારાયણ કહીએ છીએ, સમુદ્ર નારાયણ કહીએ છીએ, દરિયાદેવ કહીએ છીએ. પીપળા પણ એ સ્વયં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. અને ઉદ્ધવે ભગવાન કૃષ્ણને પૂછ્યું હતું કે હે કૃષ્ણ, તમારી લીલા મને કંઈક હવે ચિત્ર વિચિત્ર લાગી રહી છે. મને લાગે છે કે તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો. કારણ કે મિત્ર છે એટલે મિત્રના ભાવને ઓળખી જાય, પામી ગયા છે. ઉદ્ધવ કે ભગવાન કંઈક નવી લીલા કરવા ઈચ્છે છે. એટલે ઉદ્ધવે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન સાચું કહેજો, મારાથી કંઈ છુપાવશો નહીં, આપ કેવી લીલા કરવા ઈચ્છો છો? ત્યારે ભગવાને ઉદ્ધવને કહ્યું હતું કે હે ઉદ્ધવ, જે અવતાર માટે થઈ અને ધરતીનો ભાર ઉતારવા માટે જે અવતાર લીલા મારે કરવી જોઈતી હતી એ મારી અવતાર લીલા પૂર્ણ થઈ ગઈ છે. માટે હે ઉદ્ધવ, હવે મારે વૈકુંઠ જવાનો સમય આવ્યો છે. હવે વૈકુંઠ ગમનની લીલા કરવાની છે. અને ત્યારે ઉદ્ધવે ભગવાનને કીધું હતું કે હે ભગવાન, આપ જ્યારે વૈકુંઠ પધારશો તો પછી અમારે કૃષ્ણને ગોતવો ક્યાં? અમને કૃષ્ણ મળશે ક્યાં? જો તમે ધરતી ઉપર નહીં રહો તો અમારે તને ગોતવો ક્યાં? એટલે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું હતું કે હે ઉદ્ધવ, આ તમારો જે કૃષ્ણ છે, આ તમારે તમારા કૃષ્ણને જો પ્રાપ્ત કરવો હોય તો હે ઉદ્ધવ, હું આપને કહું છું કે આજ પછી હું જ્યારે વૈકુંઠ પધારીશ
અને જ્યારે વૈકુંઠ પધારીશ પછી કૃષ્ણનું જે કૃષ્ણપણું છે, કૃષ્ણ જો ઐશ્વર્ય છે, એ ભગવાન કૃષ્ણ એમ કહ્યું હતું કે મારું કૃષ્ણપણું હું ભાગવતમાં પધરાવું છું. એટલે આ ભાગવત છે ને એ સ્વયં ભગવાન કૃષ્ણ છે, કારણ કે આમાં ભગવાન કૃષ્ણપણું પધરાયું છે. એટલે કળિયુગમાં બીજે ક્યાંય ભગવાનને ગોતવા જઈએ ન જઈએ, પણ ભાગવતમાં ભગવાને કીધું છે કે એમાં હું બિરાજમાન છું. અને એટલે ભાગવત પુસ્તક નથી, આ સ્વયં ભગવાન છે. પણ કેવું છે તો કે માનીએ તો, જેમ ગંગાજી વિશે કહેવાયું છે, માનો તો મેં ગંગામાં ન માનો તો બહેતા પાણી. માનો તો મેં ગંગામાં હું, ન માનો તો બહેતા પાણી. ન માનો તો ગંગામાં હું, ન માનો તો બહેતા પાણી. માનો તો મેં ગંગામાં હું, ન માનો તો બહેતા પાણી. मेरे भाई बहन, मानो तो गंगा माँ हूं, न मानो तो बहता पानी. આ મારીને તમારી શ્રદ્ધા પથ્થરની મૂર્તિમાં પરમાત્માને પ્રગટાવવાનું કામ કરે છે. એમાં સ્વયં પ્રભુનો આપણને અનુભવ થાય. પણ ક્યારે થાય તો કે મારા ને તમારા હૃદયની શ્રદ્ધા જો દ્રઢ હોય તો એમાં આપણને પ્રભુનો અનુભવ થાય. માનો તો ગંગા માં હું और ન માનો તો બહેતા પાણી. આ ગિરનાર સિદ્ધ ભૂમિ છે. અને ગિરનાર વિશે અમારા વિદ્વાનો એમ કહે છે કે આ ગિરનાર જેટલો ઊંચે, એની જેટલી ઊંચાઈ છે એટલી ગિરનારની પાછી ધરતીમાં એટલી ગહેરાઈ છે. ગિરનાર જેટલો ઊંચો છે એટલી પાછી ધરતીની અંદર, પોલાણની અંદર વળી પાછો એટલો પોલો ગિરનાર છે. અને એ અંદર જે ગિરનાર પોલાણ છે ને ગિરનારનું, એમાં સાધુ સંતો, હજારો હજારો વર્ષની ઉંમરના સાધુ સંતો, મહાપુરુષો આ ગિરનારના પોલાણમાં બેસી અને એમાં તપશ્ચર્યા કરે છે. એટલે આ ભૂમિને સિદ્ધ ભૂમિ કીધી છે. એવી મહાસિદ્ધ ભૂમિ એ ગિરનારની છે. અને અહીંયા કહેવાય છે કે આ ગિરનારની ભૂમિ એવી છે કે અહીંયા આવીને જપ તપ યોગ આદિ કંઈ કરે કે ન કરે, પણ વિદ્વાનો કહે અહીંયા આવ્યા પછી કેવલ 12 વર્ષ આ ભૂમિમાં જે રહે ને એ પણ સિદ્ધ થઈ જાય. અને બીજું કાંઈ ન કરવું પડે. ગંગા સત્યમ કીધું ને કે જેને કરવું પડે ને બીજું કાંઈ. વચન ના પુરાઈ તો નહીં રે અધૂરાની, એ જી કરવો વચન વાળાનું સંગ. વચન ના પુરાઈ તો નહીં રે અધૂરા, પાનબાઈ કરવો વચન વાળાનો સંગ. અને એને વિદ્વાનોએ કહ્યું વચન વિવેકી જે નર નારી પાનબાઈ. એને સુંદર મજાનું દર્શન આપણા શાસ્ત્રકારો કહી રહ્યા છે. સુંદર મજાનું દર્શન એ રીતે વિદ્વાનો પ્રગટ કરી રહ્યા છે. તો મહાપુરુષો કહે છે જીવનની 3 અવસ્થાને સાચવી લઈએ. અને આ જીવનની 3 અવસ્થા છે, એનું નામ છે બાળપણ, યુવાની અને ગઢપણ. ભાગવત મને ને તમને આ 3 ભાવને સાચવવાનું કહે છે મેરે ભાઈ. અને આપણા શાસ્ત્રોમાં ત્રિસત્ય છે, અને એટલે ભાગવતમાં 3 મંગલાચરણ છે. મંગલાચરણનો અર્થ બતાવ્યો છે, મંગલ આચરણ ઇતિ મંગલાચરણ. જેનો આચાર અને વિચાર બે સમાન છે, અને પછી જે ભગવાનનું ભજન થાય છે એનું નામ છે મંગલાચરણ. અને એવું મંગલાચરણ ભગવાન વ્યાસ ભાગવતના પ્રારંભમાં કરે છે. મેરે ભાઈ બહેન, મંગલાચરણનો અર્થ શાસ્ત્રકારોએ કહ્યો મંગલ આચરણ ઇતિ મંગલાચરણ.
અને મંગલ શબ્દ જ એવો છે કે જેમાં સર્વનું હિત અને સર્વનો ભાવ સમાયો છે. સુંદર મજાનું દર્શન એ રીતે આપણી સામે શાસ્ત્રોએ પ્રગટ કર્યું છે અને એનો ભાવ ઋષિઓ સમજાવી રહ્યા છે. મેરી ભાઈ, તો મંગલ એવા ભાવનું દર્શન શાસ્ત્રકારોએ કર્યું. ભાગવતના પ્રથમ સ્કંદમાં પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસ કરી રહ્યા છે અને પ્રથમ મંગલાચરણ કરતા ભગવાન વ્યાસ આપણી સામેનું દર્શન બતાવી રહ્યા છે. ઓમ નમો ભગવતે હવે બહેનોને નમ્ર વિનંતી છે, છે અને હારી વાત કહેવાય. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારું. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. બેસી જાઓ, બધા શાંતિથી બેસી જાઓ. અને બાળકોને ખાસ સાચવજો, કારણ કે આ હોલ છે ને, આમાં જરી કંઈ બોલો ને એટલે એનો અવાજ અનેક ગણો વધી જાય. બધા મહેમાનોને વિનંતી છે, એક વાત ખાસ યાદ રાખજો. અહીંયા જે બહેનો, પહેલા તો મૌન થઈ જાવ તો હું આગળ બોલું. બધા મહેમાનોને ખાસ વિનંતી કે કથામાં જ્યારે પ્રવેશ કરો તો પહેલાં તો ચાલુ કથા હોય ત્યારે જ્યાં જેને જેમ સ્થાન મળે એમ બેસી જાઓ. અને તમારે એકબીજાની કુશળતા પૂછવી હોય તો પછી કથા પૂરી થાય પછી પૂછી લેવી. એનું કારણ છે, એક એક મહેમાન અડધી 10 મિનિટે આવ્યા કરીને આપણે બધાની કુશળતા પૂછ્યા કરીએ તો પછી કથા ક્યારે થાય? બધા કુશળ જ છે. એ 2 વર્ષ પહેલાંનો સમય વયો ગયો. હવે કાંઈ બહુ ચિંતા કર્યા જેવી નથી. અંદરથી આપણે આ ઓલી ટોનિક લઈ લીધું ને, વેક્સિન લઈ લીધા પછી બધા બહુ મજબૂત થઈ ગયા છે. એટલે લગભગ કોઈને બહુ હવે કાંઈ વાંધો આવે એવું છે નહીં. અને બાકી હોય તો લઈ લેજો, કારણ કે હવે પાછો સમય કંઈક ટકોરા દે નથી. એટલે બધાને વિનંતી છે, ખાસ કરીને બહેનોને વિનંતી છે કે તમે શાંતિથી તમારા સ્થાને બેસી જાજો. અને આપણી એક મર્યાદા હોય છે આપણા સમાજમાં, ખાસ કરીને આપણા બધા જે બીજા સમાજો છે, આપણા સમાજમાં એક મર્યાદા હોય છે કે આપણા ત્યાં મહેમાન આવે તો આપણે એને સ્વાગત કરીએ છીએ, એને હાથ જોડીએ, એને આપણે હૃદયથી ભેટીએ. આવી એક આપણી મર્યાદા હોય છે. પણ આ કથા મંડપ છે ને, એટલા માટે 3 કલાક સુધી આમાં કોઈએ હરખ ધોખો ન રાખવો કે ભાઈ અમારું કોઈએ ગયા તો કથામાં આવ્યા પછી કથાનો નિયમ છે કે કથામાં આવ્યા પછી આપણે જ્યાં સ્થાન મળે ત્યાં પહેલાં તો બેસી જવું જોઈએ. અને પછી કારણ કે બીજાને સાંભળવી પણ હોય ને, ઘણાને સાંભળવી, ઘણાને નહીં સાંભળવી હોય. કારણ કે એ તો બિચારા હવે અહીં આવ્યા હોય તો અહીં બેહવું પડે, ઘણાને ફરજિયાત પણ હોય. અને ફરજિયાત વાળાને તો શું હોય કે એને તો પછી હવે આવીને બેસી ગયા પછી તો શું કરવું, પછી આજુબાજુમાં કોઈક સાંભળવા વાળા આવ્યા હોય, એને તો સાંભળવા દેવી છે. એટલે બને ત્યાં સુધી કથા મંડપમાં, કારણ કે અમારી કથાની પણ પોતાની એક લિંક હોય છે, અને જ્યારે એમાં કોઈક વિક્ષેપ થાય છે ત્યારે અમારી લિંક તૂટી જાય. અને
ઘણીવાર અમુક પ્રસંગો ચૂકાઈ જતા હોય, એટલે બધાને બહેનો ભાઈઓને બધાને નમ્ર વિનંતી છે, તમારા મહેમાન આવે, હજી બહેનો સાંભળો છો તોય પાછા વાતો કરે, બોલો. બધાને વિનંતી છે કે તમારા મહેમાન આવે ને કહી દો શાંતિથી પહેલાં બેસી જાય, પછી 3, 12 પછી એના તમારે જેમ પૂછવું હોય બધું પૂછી લેજો. અને જે કથા મંડપ સુધી પૂગી ગયા હોય તંદુરસ્ત તો હોય જ ને, પછીમાં પૂછવાનું ક્યાં આવે છે. અહીં સુધી ન પહોંચી ગયા હોય તો આપણે ફોન કરીને પૂછાય કે આ 2 દી વયા ગયા કાં દેખાતા નથી, એટલે સામેવાળા કે હમણાં શરદી બહુ છે, ટાઈટ ગયો, તાવ આવી ગયો, એ તો ન આવ્યા હોય ને પૂછાય. આવ્યા એ તો બધા ક્ષેમ કુશળ જ હોય ને, તો જ અહીં પહોંચ્યા હોય ને. નકર અવડો મોટો દામો કુંડ, આ બધું આ ટાઢો વિસ્તાર ગિરનારનો, આ બધું ખેડીને તમે અહીં સુધી આવો છો, એટલે ખૂબ ધન્યવાદ. અમે બહુ રાજી થાય છે. અને મહેમાન આવે કોને ન ગમે, એમાં અમારા જાદવ પરિવારને તો હૃદયથી ગમે બાપ, કારણ કે આ ખોયડું જે છે ને આતિથ્ય સત્કારમાં માને ખોયડું છે. અને એમાંય તમારો પ્રજાપતિ પરિવાર, પ્રજાપતિનો એનું ખોયડું વખણાય. બ્રાહ્મણો, સાધુ અને સંતો પરિભ્રમણ કરવા નીકળે, અને પરિભ્રમણ કરવા નીકળે ને કોઈ અજાણ્યા ગામમાં જાય ને એટલે પહેલાં એ પૂછે કે પ્રજાપતિનું ઘર ક્યાં છે. હું કામે એને ભરોહો હોય કે આ ડેલી ખખડાવશું તો અમારું હોવાનું થઈ જાય, બપોરું થાય તો બપોરા રોટલાનું થઈ જાય, અને હાઈન થાય તો વાળુનું થઈ જાય, અને અહીંયા અમારી સેવા થશે. હવે એને વિશ્વાસ હોય. એટલે સાધુ સંતો પરિભ્રમણ કરે ત્યારે અજાણ્યા ઘરમાં જાય તો પહેલો ટકોરો મારીને કોકને પૂછે પ્રજાપતિનું ઘર છે, કારણ કે ત્યાં રોટલો હજી જીવે છે, ત્યાં આતિથ્ય સત્કાર હજી જીવે છે બા. અને તમારા હૃદયનો ભાવ હોય એ સ્વાભાવિક છે. એટલે ખાસ વિનંતી છે, આવનારા મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરી અને યોગ્ય આસને પહેલાં બેસી જાય. અને ખાસ કરી બહેનોને મારી વિનંતી છે કે જે બહેનોને ખરેખર કથામાં રસ ન હોય ને આવી ગયા હોય એ લોકોએ છેલ્લે બેસવું. હાવ ચોખ્ખા શબ્દોમાં, કારણ કે એ વસ્તુ નહીં ચલાવી લેવામાં આવે. તમને અમને જમવાનું દો તો હાલશે, અરે ઇવન દક્ષિણા ન દો તોય હાલશે, કારણ કે એ કોઈ બહુ મહત્વની વસ્તુ નથી. પણ શાંતિ દેજો, હોખ દેજો, આપણે કહીને હૈખે રહેવા દો. એટલે ખાસ કરીને બહેનોને મારી નમ્ર વિનંતી છે કે જેને કથામાં રસ ન હોય તો એ લોકો છેલ્લે બેસજો. અને આ કથા રસ છે. અમે આ તમને એટલા માટે થોડોક મીઠો ઠપકો આપીએ છીએ. આ ઠપકાને ઠપકો ન માનશો, પણ આ કથા એવી વસ્તુ છે, એનું એકાદ સૂત્ર જો તમને મળી જશે તો તમારું જીવન ધન્ય ભાગી થઈ જશે, જેને મારી ગંગા સતી કહે છે. પૂજ્ય ભરત બાપુએ પણ કાલે પોતાના આશીર્વચનમાં કહ્યું હતું, વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે, અચાનક અંધારા થશે મેરી ભાઈ બહેન. વીજળીને ચમકારે મોતીડા પરો. ગંગા સતીનો કહેવાનો અર્થ છે, આકાશમાં વીજળી થાય અને વીજળીના પ્રકાશમાં જેમ મોતી પરોવાઈ જાય એમ સદગુરુ અને શાસ્ત્રોનો સત્સંગ થતો હોય. આ શાસ્ત્રો અને સદગુરુના સત્સંગમાં વીજળીના ચમકારા જેવો એના મુખમાંથી એક શબ્દ, એક સૂત્ર નીકળતું હોય, અને આ એક શબ્દ અને એક સૂત્ર જો પકડાઈ જાય તો જીવનનો આખો હાર બની જાય, જીવનનું મોતી પરોવાય જાય. એટલા માટે એક એક શબ્દ બહુ મહામૂલો છે, અને એ શબ્દની જો ધારા તૂટી જાય મેરી ભાઈ બહેન તો આપણો કથાનો રસ જતો રહે. આપ સૌ પધારેલા સૌ મહેમાનોનું અમારી જાદવ પરિવાર હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરે છે. અતિથિઓનું, મહેમાનોનું હૃદયના ભાવથી સ્વાગત છે. ખૂબ ભાવથી આપ પધાર્યા છો. આ પરિવારના આમંત્રણને માન આપીને આપ પધાર્યા છો. આપનું ખૂબ હૃદયના ભાવથી સ્વાગત છે મેરી ભાઈ. કારણ કે આ જાદવ પરિવાર મારે જેઠા બાપાનો પરિવાર, અને અમે
પ્રજાપતિ સમાજની અંદર આંગણામાં આતિથ્યનો સત્કારનો ભાવ હજી જળવાયો છે. બાકી તો કોકની ઘરે તમે મહેમાન થઈને જાઓ ને, 1.5 કલાક વાતો કરે. બપોરે ગયા હોય આપણે 12:30 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી વાતો કરે, અને ત્યાં સુધી કાંઈ વાસણ ન ખખડે એટલે પછી આપણે એમ થાય ને કે હવે અહીં કાંઈ મેળ નહીં પડે, એટલે આપણે પછી 1-1.5 વાગે રજા લઈએ. કે હવે અમે નીકળીએ. એટલે ઘરધણી હું કે ખબર કે ભલે તમ તારે કાંઈ વાંધો નહીં, પણ એટલું યાદ રાખજો કે આવતે ખેલે આવો ત્યારે અમારી ન્યા જ જમવાનું રાખજો. હવે અત્યારે આનું કરો ને, પહેલાં અત્યારે આવ્યા એનું કરો. કે હવે આવતે ખેલે આવો તો અમારે ન્યા જ જમજો. હવે અત્યારે મને 1:30 વાગે કોના બાયણા ખખડાવા? પણ મેરી ભાઈ બહેન, હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠડો આપજે રે હોજી. એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠડો આપજે રે ઓજી. સાંજે ને પાણી પાજે હાર બેસી ખાજે સાંજે ને પાણી પાજે હે જીએન જાકારે એ સુધી તું મિલવા જાજે રે આવકારો મીઠડો આપજે રે ઓજી. આવકારો મીઠડો આપજે રે ઓજી. ભાગવતના 3 મંગલાચરણ મને ને તમને કહે જીવનની 3 અવસ્થાને સાચવી લઈએ. બાળપણ, યુવાની અને ગઢપણની આ વ્યવસ્થાને આપણે સાચવી લઈએ. વિદ્વાનોએ સુંદર મજાનું દર્શન આપણી સામે પ્રગટ કરાયો છે. સુંદર મજાનું જ્ઞાન મહિમા બતાવ્યો. અને પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસજી ભાગવતમાં લખે છે. 3 મંગલાચરણમાં પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસજીનું, બીજું મંગલાચરણ ભાગવતના જ્ઞાતા ભાગવતના વક્તા એવા સુખદેવજી મહારાજનું, અને ત્રીજું અને છેલ્લું અંતિમ મંગલાચરણ એ ભાગવતના વક્તા અને શ્રોતા બે એવા રોમહર્ષણના પુત્ર સુખજી મહારાજ, જેણે ભાગવતના વક્તા પણ છે અને જે ભાગવતના શ્રોતા પણ છે. તો પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસ કહે છે. જન્મોમ યસ્ય યતો અન્વયાદિ તરત સ્વાર્થે સ્વભિઘ્ન સ્વરાટ તેન બ્રહ્મ હૃદય આદિકવય મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો यत्र त्रिशर्गो मृषा धाम्ना स्वेन शरदानन्दः
સત્યમ પરમ સત્યમ પરમ સત્યમ દામના શ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. એવા ભગવાનના દિવ્ય મંગલ મનોરથનું દર્શન બતાવ્યું છે. તો ભાગવતના પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસજી લખે અને પહેલા મંગલાચરણના જે શબ્દ છે જન્માંધ્યશ યત આ સ્વયં મેરે ભાઈ બહેન જન્માંધ્યશ યત એ બ્રહ્મસૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ પાદનું બીજું સૂત્ર છે. અને ભાગવતના વિદ્વાનો કહે છે કે આ શબ્દ એ સ્વયં બ્રહ્મનું જ દર્શન બતાવે છે. આ શબ્દ જ એવો છે કે જે સ્વયં બ્રહ્મ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્વયં બ્રહ્મ રૂપ છે. શબ્દથી પ્રારંભ કર્યો જન્માંધ્યશ યત અને પહેલા મંગલાચરણમાં છેલ્લો શબ્દ મૂક્યો છે સત્યમ પરમ ધીમહિ. હે જીવ, તું એ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કર. કોનું ધ્યાન કર? તો કે સત્ય સ્વરૂપ પરમાત્મા. અને યાદ રાખજો, આ જગતમાં એક જ સત્ય છે અને એનું નામ છે પરમાત્મા. અને એ પરમાત્માને તમે જુદા જુદા નામથી બોલાવીએ છીએ આપણે. કોઈ એને રામ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ સહજાનંદ કહે. જુદા જુદા નામથી આપણે એને ઓળખીએ છીએ, પણ આખિર એ હેમનું હેમ છે મેરે ભાઈ. કોઈ રામદેવ કહે, કોઈ રામ કહે, કોઈ કૃષ્ણ, કોઈ સહજાનંદ, પણ આખિર તો આ હેમનું હેમ છે મેરી ભાઈ. સુન જેમ આ જગતની તમામ પવિત્ર નદીઓ અંતે સમુદ્રમાં મળી જાય છે, એટલે સમુદ્રનું સ્નાન કરવાથી શાસ્ત્ર કહે છે કે સર્વ તીર્થોનું સ્નાન થઈ જાય છે. કારણ કે તમામ તીર્થની જે પવિત્ર નદીઓ છે છેલ્લે સમુદ્રમાં ભળે છે, અને એટલે સમુદ્રનું સ્નાન કરવાથી સમસ્ત તીર્થોનું સ્નાન થઈ જાય છે. કારણ કે બધી જ નદીઓ એમાં સમાહિત થાય છે. એમ સત્યરૂપી પરમાત્માનું ધ્યાન કરવાથી બધા જ દેવતાઓ એમાં સમાહિત થઈ જાય છે. પછી કોઈ પ્રભુ અલગ નથી, બધા સત્ય જ છે. પછી એના રૂપ જુદા જુદા છે, પણ આખિર તો હેમનું હેમ છે. સોનાની લગડીમાંથી કોઈ ચેન બનાવે, કોઈ વીંટી બનાવે, કોઈ હાર બનાવે, જુદી જુદી પોતાની પ્રકૃતિ અનુસાર બનાવે, એના અલંકારો બનાવે, પણ એને ઓગાળી નાખીએ તો આખિર તો હેમનું હેમ છે. આજે આખિર જે હેમ તત્વ છે એનું નામ છે સત્ય. ભાગવતકારે કોઈ એક ભગવાનનું નામ નથી લખ્યું. એમ જ નથી લખ્યું કે રામ સત્ય છે, કૃષ્ણ સત્ય છે, શિવ સત્ય છે, સહજાનંદ સત્ય છે, માતાજી સત્ય છે. કોઈ એકનું નામ નથી લખ્યું. એનો અર્થ ભાગવતકાર કહે છે કે આ ભાગવત બધાનું છે. અને હું ને તમે, મારા ને તમારા ઈષ્ટ, આપણી પરંપરામાં આપણા ઈષ્ટ જે પણ હોય એ આપણા માટે સર્વોત્તમ છે. પછી એનાથી ઉત્તમ અને શ્રેષ્ઠ જગતમાં બીજું કશું જ નથી. પણ એનો હેતુ એવો નથી કે આપણા કરતાં બીજાના ભગવાન નીચા છે, હલકા છે, એવો કહેવાનો પણ આપણને કોઈ અધિકાર નથી. આપણા માટે આપણો ભગવાન સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ, એનાથી ઉત્તમ પછી બીજું કશું જ નહીં. પણ એનો અર્થ એવો નથી કે આપણા ભગવાન કરતાં બીજાના ભગવાનને આપણે નીચા કહીએ. બધા જ પોતાની સ્થાને શ્રેષ્ઠ છે મેરી ભાઈ. અને એ જે શ્રેષ્ઠ તત્વ છે એનું નામ છે સત્ય. પછી ઘણા લોકો આજના યુગમાં એમ કે અમારા સંપ્રદાયમાં તમે રહો તો જ મુક્તિ મળશે. આવો ઈજારો ભગવાને નથી આપ્યો. હો,
એટલે એવી વાતની ભ્રમણામાં ન રહેવું કે આમાં જાહું તો જ મુક્તિ હશે ને આમાં જાહું તો નહીં. કોઈ પણ માર્ગ તો બધા અલગ અલગ હોય. મેરે ભાઈ બહેન, આપણે જુનાગઢ જવું હોય તો અનેક માર્ગથી આવી શકાય. વેરાવળ બાજુથી આવી શકાય, રાજકોટ બાજુથી આવી શકાય, વિસાવદર બાજુથી આવી શકાય. રસ્તા તો અનેક છે, પણ આપણો હેતુ જુનાગઢનો છે. અને એ જે જુનાગઢ તત્વ છે એનું નામ છે સત્ય, એ છે પરમાત્મા. એને પહોંચવાના માર્ગ જુદા જુદા હોઈ શકે, પણ આખીર તો હેમનું હેમ છે મેરે ભાઈ. એટલે ભગવાન એવો કોઈને કોન્ટ્રાક્ટ નથી દીધો કે અહીંયા આવશો તો જ મુક્તિ છે ને પછી મુક્તિ, એવું એ કદાચ આપણું ક્યાંક અજ્ઞાન હોઈ શકે. પણ એ અજ્ઞાન આપણા પૂરતું મર્યાદિત રખાય. પણ આપણા કરતાં બીજાનો ભગવાન નીચો છે આવું દેખાડવાનો આપણને કોઈ અધિકાર નથી. તો દરેક પરમાત્માના જુદા જુદા સ્વરૂપ છે, પણ એ બધા જ સ્વરૂપનું મૂળ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ, અને બ્રહ્મ સ્વરૂપનું નામ છે સત્ય. એવા સત્ય રૂપ પરમાત્માનું ધ્યાન કર. ધીમહિ શબ્દનો અર્થ છે ધ્યાન કર. કોનું ધ્યાન કર? તો કે સત્યરૂપી પરમાત્માનું ધ્યાન કર. આ જગતમાં જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું, આ જગતમાં કેવલ બ્રહ્મ જ સત્ય છે, બાકી બધું અસત્ય છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા હે મેરે ભાઈ. એવા બ્રહ્મરૂપી સત્ય, એને ભાગવતકારે એને વંદના કરી. એનો અર્થ ભાગવત કોઈ એક સંપ્રદાયનો કે કોઈ એક વર્ગનો નથી, ભાગવત બધાનો છે. એટલે यहाँ કોઈ એક ભગવાનનું નામ નથી લખ્યું. નકર ભાગવતના પ્રાણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. અહીંયા એમ લખી શક્યા હોત કે કૃષ્ણમ પરમ ધીમહિ, પણ ભાગવતકારે એમ નથી લખ્યું. આટલી સંકોચિતા સંકળતા ભાગવતકારે નથી રાખી. ભાગવતકારે શબ્દ મૂક્યો છે સત્યમ પરમ ધીમહિ. તમે જે ભગવાનને માનો છો એ તમારું સત્ય છે, અને એનું ધ્યાન કરો. એને શ્રેષ્ઠ માનો, એનાથી ઉત્તમ બીજું કશું જ ના હોય. પણ એની હારે આ વિવેક રાખવો કે આપણા કરતાં બીજાના ભગવાન જરાક આમ છે કે એ અધિકાર આપણને નથી મેરી ભાઈ. સુંદર મજાનું દર્શન ભાગવતકારે બતાવ્યું છે. ભાગવતે મંગલાચરણ કરીને સુંદર જ્ઞાન કહ્યું છે. વ્યાસજી કહે છે સત્યરૂપ પરમાત્માનું ધ્યાન કરીએ. કોઈ વિશિષ્ટ સ્વરૂપનું ધ્યાન કરવાનો આગ્રહ નથી કર્યો, પણ સત્યરૂપી પરમાત્માની ઘોષણા કરે છે. ભાગવતનો પ્રારંભમાં પહેલું મંગલાચરણ અને શબ્દ મૂક્યો સત્યમ પરમ ધીમહિ. ભાગવતની કથા વિરામ પામે, અને ત્રીજું અને છેલ્લું ભાગવતનું જે મંગલાચરણ સુતજી મહારાજે ગાયું છે, એ મંગલાચરણમાં પણ છેલ્લો શબ્દ ભાગવતનો પણ મૂક્યો છે સત્યમ પરમ ધીમહિ. ભાગવતના પહેલા મંગલાચરણમાં પણ શબ્દ સત્યમ પરમ ધીમહિ, અને ભાગવતનું ત્રીજું અને છેલ્લું પૂર્ણાહુતિના સમયનું જે મંગલ સૂત્ર છે, અને ત્યારે જે ત્રીજું મંગલાચરણ છે એનું પણ છેલ્લું સૂત્ર છે સત્યમ પરમ ધીમહિ. પ્રારંભ સત્યમ પરમ ધીમહિથી અને પૂર્ણાહુતિ પણ સત્યમ પરમ ધીમહિ. હે જીવ, તો એ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કર. અહીંયા ભાગવતકારે ધ્યાન કરવાનું કીધું છે. અને ધ્યાન એટલે શું? તો કે ધ્યાન એટલે જે સ્વરૂપને આપણે ખુલ્લી, આપણા માટે ધ્યાનનો આ સીધો અર્થ છે. પતંજલિનો જે યોગ માર્ગ છે અને યોગ માર્ગમાં જે ધ્યાન માર્ગ છે એ અલગ પદ્ધતિ, કદાચ તો અલગ તો ન જ કહી શકાય, પણ એ બહુ જ વિરાટ અર્થ છે. પણ મારા ને તમારા માટે થઈ અને ધ્યાનનો સીધો સાદો અને સરળ અર્થ આપણે એટલો સમજવો કે જે ભગવાનના દર્શન ખુલ્લી આંખેથી કરીએ છીએ, એ પછી આંખ બંધ કરી અને ખુલ્લી આંખે કરેલા દર્શનને એકવાર મનથી વાગોળી લેવા કે મને મારો ઠાકુર કેવો લાગતો હતો, એનું નામ ધ્યાન. આ ધ્યાનનો મારાને તમારે અનુકૂળ આવો અર્થ આપણે એનો કરી શકીએ. ખુલ્લી આંખેથી જે ભગવાનનું દર્શન કર્યું હોય અને પછી આંખ બંધ કરીએ, અને આંખ બંધ કરીને પછી એ જ ભગવાનના દર્શનને આપણે વાગોળી લઈએ. મને મારો પ્રભુ, મને મારો ઠાકુર કેવો લાગતો. આપણે દર્શન તો કરીએ છીએ પણ પાછા વાગોળતા નથી. અને જે વસ્તુ વાગોળીએ નહીં ને એ ભૂલાઈ જાય.
જે વિદ્યાર્થી ભણતા હોય અને એની યાદશક્તિ બહુ ઓછી હોય ને, એને શું કરવું તો કે એક વાક્ય વાંચવું અને વાંચ્યા પછી આંખ બંધ કરીને વાક્યને પાછું વાગોળવી લેવું. આ જગતમાં વાગોળેલું કોઈ દી ભૂલાશે નહીં. જેની યાદશક્તિ ઓછી હોય એને એકવાર આંખ બંધ કરીને પાછું એ વાતને વાગોળી લેવી, અને વાગોળેલું હશે ને એ જગતમાં કોઈ દી ભૂલાશે. આ યાદશક્તિ વધારવાનો એક ક્રમ છે મેરી ભાઈ બહેન. તો કહેવાનો અર્થ છે પ્રભુના ખુલ્લી આંખે કરેલા દર્શન અને પછી હૃદયની આંખથી એ દર્શનને વાગોળી લેવા. ભગવાન કેવા લાગે મેરી ભાઈ બહેન. ત્યારે મારે બ્રહ્માનંદજી એક બહુ સુંદર મજાનો ભાવ પ્રગટ કર્યો છે. મોર મુગટ પીતાંબર શોહે, દેખ રૂપ મુનિ ગણ મન મોહે. મોર મુગટ પીતાંબર સોહે, દેખ રૂપ મુનિ ગણ મન મોહે. મોર મુગટ, હા હા મોર મુગટ, મોર મુગટ પીતાંબર શોહે, દેખ રૂપ મુનિ ગણ મન મોહે. મોર મુગટ પીતાંબર સોહે, દેખ રૂપ મુનિ ગણ મન મોહે. કુંડલ કી છબી રે તોરે, કુંડલ કી છબી ન્યારી રે. તેરી સાવરી સુરત પ્રેમવારી. ઓ તેરી સાવરી સુરત પ્રેમવારી રે. હો તેરી સાવરી સુરત પ્રેમવારી. ઓ તેરી સાવરી સુરત પ્રેમવારી રે. હો બનવારી, ઓ બનવારી રે. હો બનવારી, ઓ બનવારી રે. मेरे भाई बहन विद्व संतो કહે તેરી સાવરી સુરત પે મેં વારી. ખુલ્લી આંખે જે દર્શન કર્યું છે એને બંધ આંખેથી વાગોળી લઈએ, એનું નામ છે ધ્યાન. ભાગવતકાર કહે છે સત્યમ પરમ ધીમહિ. હે જીવ, એ સત્યરૂપી પરમાત્માનું ધ્યાન કર. અને પછી ભાગવતનો જે ક્રમ છે એનું જ્ઞાન બતાવ્યું છે. અનેક જન્મના પુણ્ય ભેળા થાય ને ત્યારે યાદ રાખજો ભાગવતનો સત્સંગ મળે છે. અને આ ભાગવતનો જે પરમ મંગલ કરનારો જે સત્સંગ છે, અને આ સત્સંગમાં ગયા પછી પણ જો મારીને તમારું મન બુદ્ધિ અને ચિત્ત લૌકિક વાતોમાં જ રચ્યું પચ્યું રહે તો હાથમાંથી આવેલી આ તક પણ નીકળી જાય છે. આ મળેલો સમય પણ હાથમાંથી છટકી જાય છે. મેરી ભાઈ બહેન વિદ્વાનોએ સુંદર મજાનું દર્શન બતાવ્યું છે. આ સમય બહુ મહત્વનો છે અને સત્સંગ ભાગ્યમાં હોય ત્યારે મળે છે. ભાગવતકાર કહે છે બહુ જન્મ સમાર્જિતેન, અનેક જન્મના પુણ્ય ભેળા થાય અને ત્યારે જીવને સત્સંગ મળે છે. અને આ સત્સંગ જેને જેને મળ્યો છે એ ભાગ્યશાળી છે. સત્સંગ એક તોલમાં સત્સંગ રાખો અને બીજા તોલમાં કદાચ આપણી લૌકિકતાનો ગમે એવો વૈભવ રાખો, પણ એક ક્ષણના સત્સંગની પાસે આપણી ગમે એવડી સંપત્તિનો વૈભવ હોય ને તો એનો પણ કોઈ હેતુ નથી, એનો પણ કોઈ અર્થ નથી. એવો મહામૂલો સત્સંગ છે. પણ આ સત્સંગ બધા માટે સુલભ નથી મેરી ભાઈ. આ સત્સંગ બધાને પ્રિય પણ નથી લાગતો. આ સત્સંગ બધાને મંગલ પણ નથી લાગતો. આ તો જીવની પાત્રતાની વાત છે. જે પાત્ર જીવ હોય અધિકાર લીલા એટલે ભાગવતના પહેલા સ્કંદને
શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ પુષ્ટિ સંપ્રદાયના આદ્ય સ્થાપક જગતગુરુ વલ્લભે ભાગવતના પહેલા સ્કંદની ભગવાનની જે લીલા છે એ લીલાનું નામ રાખ્યું છે અધિકાર લીલા. અધિકાર ન હોય, પાત્રતા ન હોય અને જો પીરસાઈ જાય તો એ યોગ્ય નથી મેરી ભાઈ. અને એટલે પહેલી લીલા બતાવી છે અધિકાર લીલા. જીવને અધિકાર પ્રાપ્ત થશે. પછી વ્યાસ મેને ભાઈ બહેન વિદ્વાનો કહે મહારાજા પરીક્ષિતને અધિકાર લીલાની અધિકાર પ્રાપ્ત થયો અને અધિકાર શ્રવણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થયો એટલે એને સુખદેવજીને ગોતવા ન જવા પડ્યા. સ્વયં સુખદેવજી મહારાજ એના દ્વારે પધાર્યા છે, કૃપા કરીને પધાર્યા છે. પ્રભુ પધારે છે, કૃપા કરીને પધારે છે. પ્રભુને ગોતવા જવા નથી પડતા, પ્રભુ સામેથી પધારે છે. સુખદેવજી સામેથી આવ્યા, અધિકાર થયો, પાત્રતા થઈ અને ત્યારે સુખદેવજી સામેથી પધાર્યા. અને એક ગાય દોવાય એટલો સમય માંડ કોઈ સ્થાને રોકાનારા સુખદેવજીએ પરીક્ષિતજીની પાત્રતા જોઈ અને પાત્રતા જોઈ એટલે પરીક્ષિતજીએ સામે જોઈને સુખદેવજીએ કીધું તું કે ચિંતા ન કરતો, તારી પાસે હું 7 દિવસ પલોઠી વાળું છું. અને સુખદેવજી મહારાજ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી અને કથા રસનું પાન કરાવવા લાગ્યા છે. અને આ રસને કોણ પીવે છે? તો કે આ રસને પરીક્ષિત પીવે છે. પણ આ રસ જેણે જેણે પીધો છે ને એને એના મહાત્મ્યની ખબર છે. એટલે મારા બહેનો કહે છે બા કે રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો, રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો, રસને અંબરીશે રસને અંબરીશે હૃદયમાં રાખ્યો. એ રસ જાણે સુખદેવ જોગી, રસ જાણે છે સુખદેવ જોગી, જાણે છે પેલો નરસૈયો કઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. મેરે ભાઈ બહેન, મારી ને તમારી આંખ ઉઘડે અને અત્ર તત્ર સર્વત્ર બધામાં એ જ રમમાણ કરતા દેખાય. આનાથી મોટું સૌભાગ્ય, આનાથી મોટું અહોભાગ્ય ક્યું હોઈ શકે? આ રસ એવો છે જેણે પીધો છે એને એનો અનુભવ છે. જેણે હરિરસ પીધો જ નથી, કોઈ દી સત્સંગમાં જઈને બેઠા જ ના હોય એને શી ખબર હોય? એ તો ટોળામાં જીવનારા માણસો હોય. અને હા ભગવાન, ટોળામાં જીવનાર જે માણસો છે વિદ્વાનો કહે છે એને બીજી તે શી ખબર હોય? બા આ જગતમાં ટોળામાં રહેનારા ને ટોળામાં જીવનારને શી ખબર? એ તો કોઈ વિરલ પુરુષ કોઈ સંતોના સંગમાં જાય અને કોઈ સંતોના સંગમાં જઈને સ્થિર રહે ત્યારે એને હરિરસનું મહાત્મય, હરિરસનું તેજ, હરિરસનો ભાવ
ત્યારે એના હૃદયમાં પ્રગટ થાય છે. કોઈ મહાપુરુષોના સંગમાં જઈને બેઠા હોય તો ખબર પડે. આપણામાં કહેવત છે, ખાખરાની ખિસકોલી આંબાના રસને શું જાણે. કાયમી ખાખરે ચડ ઉતર કરતી હોય અને ઈ કોક દીક આંબે ભૂલી પડે ત્યારે એને પહેલી વખત તો એમ જ થાય કે આપણે ખોટી જગ્યાએ આવ્યા છે. પહેલાં તો એને એમ જ થઈ જાય કે ખોટી જગ્યાએ આવ્યા છે, કારણ કે ખાખરા સિવાય એને કાંઈ બીજી ખબર નથી. એટલે પહેલી વાર તો એને એમ જ થાય કે ખોટી જગ્યાએ આવ્યા છીએ. પણ મારા વિદ્વાનો કહે છે કે જ્યારે રસને પીવે ત્યારે ખબર પડે કે સાચું ઠેકાણું તો આજ જ મળ્યું છે. અત્યાર સુધી તો ફાફા માર્યા હતા. આપણે કહીએ ને ફીફા ખાંડવા, આપણા સૌરાષ્ટ્રમાં એક શબ્દ ઉપયોગ થાય, દેશી ભાષાનો શબ્દ છે ફીફા ખાંડવા. જેમાંથી કાંઈ ધાન નીકળે ન હોય, ધાન નીકળી ન શકે એમ હોય, એને ખાંડવાથી કોઈ હેતુ નથી. નકરા ફોફા હોય એને ખાંડવાથી શું મળે? ફીફા ખાંડવાનો મતલબ ફોફા ખાંડવા, એમાંથી શું મળે? પણ આ રસ એવો છે બા, જેણે પીધો છે એને એના રસ માધુર્યનો ખબર છે, અનુભવ છે બા. તો વિદ્વાનું કહે છે, સુંદર મજાનું દર્શન બતાવતા ભગવાન વ્યાસ નારાયણ કહે છે, ભાગવતના મંગલાચરણને કરી અને પછી ભાગવતનો જે ભાવ જે સ્થાન ઉપર પ્રગટ થયો છે એથી એના સંવાદનો પ્રારંભ કરે છે. નૈમિષારણ્યની અંદર, નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ ઉપર મેરી ભાઈ બહેન કળિયુગ આવ્યો. ભગવાન કૃષ્ણ વૈકુંઠાધિપતિ થયા અને પછી ધરતી ઉપર કળિયુગ આવ્યો. અને જ્યારે ધરતી ઉપર કળિયુગ આવ્યો ત્યારે મેરી ભાઈ બહેન વિદ્વાનું કહે છે કે કૃષ્ણ સ્વધામ ગયા, ધરતી ઉપર કળિયુગ આવ્યો અને કળિયુગના દુઃસહ પ્રભાવથી બચવા માટે થઈ અને 88,000 ઋષિ મુનિઓ, મેરે ભાઈ બહેન શૌનકાદિક ઋષિઓની અગ્રતામાં 88,000 ઋષિ મુનિઓ આજ જ્યારે આવી અને નૈમિષારણ્યની પાવન ભૂમિ ઉપર મળ્યા છે. જેમ જાદવ કુટુંબ, મારે જેઠા બાપાનો આ પરિવાર, આજ તમે આવીને આ ગિરનાર ક્ષેત્રમાં જેમ બધા હારે મળ્યા છો,